ઓફિસમાં તમારી બાજુના ડેસ્ક પર બેસીને કોલ લેતી એ છોકરી એ કોઈ તમારી સામાન્ય કલીગ નહોતી, પણ એક અંડરકવર મહિલા પોલીસ ઓફિસર હતી. જિહાદી મેનેજરો જેને સોફ્ટ ટાર્ગેટ સમજીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, એ જ મહિલા પોલીસ ઓફિસરોએ ઓફિસના ક્યુબિકલ્સમાં બેસીને શિકારીઓનો શિકાર કર્યો. નાસિકના TCS BPO પર જ્યારે કોર્પોરેટ જહાજ ચરમસીમાએ હતો, ત્યારે ખાખી વર્દીએ એવો માસ્ટર પ્લાન બનાવ્યો જે કોઈના સપનામાં પણ ન હતો. આવો જોઈએ કઈ રીતે મહિલા પોલીસે આખું નેટવર્ક ઉઘાડું પાડ્યું. નમસ્કાર, હું છું નિર્મલ ઓફ ઇન્ડિયા પર. TCS કોર્પોરેટ જહાજ મામલે નાસિકના અંબડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તો થઈ, પણ પુરાવા એકઠા કરવા અઘરા હતા. આરોપીઓ હોશિયાર હતા, બધું જ ઓફિસના બંધ કેબિન્સમાં ચાલતું. આ દરમિયાન પોલીસ કમિશનરે મોકલ્યા પોતાના સૌથી તેજસ્વી મહિલા પોલીસ જવાનોને. સામાન્ય ડ્રેસ, હાથમાં ફાઇલ અને માથે હેડસેટ. કોઈને શંકા પણ ન ગઈ કે આ યુવતીઓ કોમ્પ્યુટર નહીં પણ મેનેજરોના કાવતરા પર નજર રાખી રહી છે. તેમને નજરે જોયું કે કઈ રીતે હિન્દુ છોકરીઓ પાસે નમાઝ પઢાવવામાં આવતી, કઈ રીતે એમને બીફ ખાવા મજબૂર કરાતી. આ મહિલા ઓફિસરોએ બધું જ રેકોર્ડ કર્યું જે અત્યાર સુધી ઓફિસની દિવાલો પાછળ છુપાયેલું હતું. વોટ્સએપના સિક્રેટ ગ્રુપ્સ અને એ ગ્રુપ્સમાં થતા હિન્દુ છોકરીઓના સોદા. અંડરકવર પોલીસ ઓફિસરોએ આ બધું જ નેટવર્ક ટ્રેસ કરી લીધું. 6 જિહાદીઓને અંદાજ પણ નહોતો કે જેમણે તેઓ ડરાવી રહ્યા છે એ જ તેમના માટે જેલની ટિકિટ ફાડી રહ્યા છે. જ્યારે પૂરતા પુરાવા મળ્યા ત્યારે પોલીસે ગાડીઓ કસ્યો. એક પછી એક 6 કટ્ટરપંથીઓની ધરપકડ થઈ. નાસિક પોલીસની આ હિંમતે સાબિત કર્યું કે ખાખીની નજરથી કોઈ જિહાદી બચી શકતું નથી. સલામ છે આવા મહિલા પોલીસ ઓફિસરોને જેમને આ ગંદકી સાફ કરી. પરંતુ અમે તમને સવાલ પૂછવા માંગીએ છીએ કે શું તમારી ઓફિસ સુરક્ષિત છે? આર્થિક મજબૂરીનો ફાયદો ઉઠાવનાર આવા કટ્ટરપંથીઓથી સાવધાન રહો. જો તમારી આસપાસ આવું કંઈક દેખાય તો ડર્યા વગર અવાજ ઉઠાવો. જય હિન્દ.